હલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું છું ખોપોલી, મહારાષ્ટ્રમાં, અને આજે હું આપને એક અલગ જ જગ્યા પર લઈ જવાનો છું જ્યાં ઝરણાઓ હશે, જંગલ હશે અને એક શાંતિવાળું એક વાતાવરણ હશે. તો એ જગ્યા છે ગગનગિરી આશ્રમ. અને એ ગગનગિરી આશ્રમનો જે મઠ છે, જ્યાં ધ્યાન યોગ કરવાની જગ્યા છે, ગુફા છે, ત્યાં આપણે આજે જશું. તો ચાલો મારી સાથે. તો લોકેશનની વાત કરું તો આપને જે સામે દેખાય છે ને સેન્ટરમાં, એ જગ્યાએ આપણે આજે જવાનું છે. હું ઝૂમ કરું છું. આપ જુઓ છો કે કેટલા બધા ઝરણાઓ છે, જંગલ છે, અને એ હાઈટ પર જગ્યા આવેલી છે. અને એકચ્યુઅલી આ ગગનગિરી આશ્રમ આ છે, અને એની ઉપર પણ જો ઘણા બધા ઝરણાઓ છે. આપણે અહીંથી વચ્ચે ગ્રીનરી છે, જંગલ છે, એમાંથી જઈ અને આ જગ્યાએ જવાનું છે. તો ચાલો આપણે સાથે મળીને જઈએ, અને વચ્ચે હું તમને બધી જગ્યાઓ બતાવીશ. આ જો રસ્તામાં ઝરણા અને આ લાવિશ ગ્રીનરી જે આપણને મનને શાંતિ આપે છે. તો અમે આ ટ્રેક કરીએ છીએ આજે, જે ગગનગિરી આશ્રમ છે ત્યાંથી જ જવાય છે ઉપર, અને ત્યાં કેવ ગુફા છે. તો ચાલો મારી સાથે. લગભગ આપણે 50% જેટલું આવી ગયા છીએ. સ્લોપ ઘણો છે, પણ ટ્રાય કરીએ છીએ, કારણ કે ઉપરથી વ્યૂ જે છે ને આખા ખપોલીનો એ બહુ બ્યુટિફુલ દેખાય છે, અને ઝરણા પણ બહુ છે ત્યાં ઉપર. તો ચાલો. વ્યૂ ફાઇનલી પહોંચી આવ્યા છીએ આ મઠ પર. તો જો સુંદર નજારો કેવો દેખાય છે.
આજનો હું આ વિડીયો મારો પૂરો કરું છું. તો આપને આ ગમ્યો હશે અચૂક, અને આ એકદમ નેચરલ અને ગ્રીનરી છે. તો આજે જંગલ વોક અને નેચર વોક કરીને બહુ જ મજા આવી. તમે પણ જ્યારે ખપોલી બાજુ આવો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. ગુડ બાય. થેન્ક યુ.